સુરત શહેરની જેનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા ટ્રેડર્સ મહાકુંભની થીમ ઉપર ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 15મી અને 16મી માર્ચના રોજ ડુમસ ખાતે આવેલ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જેનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા ટ્રેડર્સ મહાકુંભની થીમ ઉપર આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટની અંદર અલગ અલગ વિષયો ઉપર ઓપ્શન ટ્રેડર્સ અને રોકાણકારો બજારમાં તેમની કુશળતા વધે તેમજ નફો વધારવા માટે ગતિશીલ અને જટિલ વિકલ્પો મળશે, જેમાં ઓપ્શન એનાલિસિસ એન્ડ એલ્ગોરિધમ, ઓપ્શન કરવેરા અને પ્લાન, ઓપ્શન માર્કેટ ટ્રેડર્સ અને ઓપ્શન રિસ્ક મેનેજમેન્ટ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે। આ બાબતે વધુ માહિતી આયોજકોએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી। નમસ્કાર। ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ સિઝન 5ની શરૂઆત થવા જઈ રહી છે। આવનારા દિવસોમાં કેવી રીતે ટ્રેડર્સ મહાકુંભ ટ્રેડર્સને કેવી રીતે પોતાના જે વિષયો પર એના પર ચર્ચા કરવાની તક છે એ મળવાની છે। એ જે ઓપ્શન એનાલિસિસ હોય કે ઓપ્શન એલ્ગોરિધમ્સ હોય એના ઉપર જે વિષયો છે ચર્ચા કરવામાં આવશે। જી સર, સૌપ્રથમ તમારું નામ? મારું નામ મિલન પરીખ છે। જેનમ બ્રોકિંગ લિમિટેડ મારી કંપની છે। કઈ પ્રકારનું આયોજન થવા જઈ રહ્યું છે, શું શું વિશેષ માહિતીઓ છે? આ છે ને અમારી 5મી ઇવેન્ટ છે। છેલ્લા 5 વર્ષથી અમે કન્ટિન્યુઅસ કરીએ છીએ। કોવિડ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું અને આમાં મોર દેન 6000 પાર્ટિસિપન્ટ્સ આવશે અને એક્રોસ ગ્લોબથી અને ઇન્ડિયાથી સ્પીકર્સ આવશે। એક્સચેન્જીસ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે। એ સિવાય વેન્ડર્સ બહુ બધા પાર્ટિસિપેટ કરે છે અને જે પણ લોકો જે કોમ્યુનિટી ટ્રેડિંગમાં છે અથવા જેને આને કરિયર બનાવવી છે એના માટે આ બહુ સારો ઓપ્શન છે કે તમે મલ્ટિપલ વ્યક્તિઓ એક જ રૂપ પર એક સાથે મળી જશે। તો એનાથી તમે જે કામ કરી રહ્યા છો એમાં તમારે કંઈ ચેન્જીસ લાવવું છે અથવા તમે કંઈ ફીડબેક જોઈએ છે તો એ મળી શકશે અને કોઈકને નવું જ કામ સ્ટાર્ટ કરવું છે તો એને ક્લેરિટી આવશે કે મારે આ કામ કેવી રીતે કરવું જોઈએ। સ્ટોક માર્કેટ્સ અને ટ્રેડિંગ આ બે વસ્તુ એવી છે જેની અંદર કોમ્યુનિટી આપણે થોડીક લેસ જોતા હોય છે। એઝ કમ્પેર કરીએ તો ટ્રેડિંગ્સમાં ઘણા બધા કોમ્યુનિટી લેસ છે। એનું રીઝન શું છે અને વાય દે નીડ ટુ ડુ ટ્રેડિંગ મોર? નહીં, એકચ્યુઅલી કેવું છે કે આ કોમ્યુનિટી આની ઓછી જ હોવી જોઈએ। આ બહુ વધારે હોવી પણ નહીં જોઈએ કારણ કે આ ધંધો અલગ બિઝનેસ છે। આ એવું નથી કે આ ફોર ઓલ છે, ઓપન ફોર ઓલ છે, એવું નથી। આ લક્ઝરી બિઝનેસ તો આ દરેક આમાં હોઈ જ નહીં શકે। ધારો કે ઇન્ડિયાની વાત કરીએ તો 130 કરોડની પ્રજામાં લગભગ 7 કરોડ ડીમેટ એકાઉન્ટ, એમ 12 કરોડ ડીમેટ એકાઉન્ટ છે પણ ઘણાના મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ છે। તો 7 કરોડ પેન નંબરના ડીમેટ એકાઉન્ટ છે એટલે 7 કરોડ જ એવા લોકો છે જેણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। તો આ ટકાવારી હંમેશા ઓછી જ હોય। આ ટ્રેડર્સ મહાકુંભમાં કેટલા લોકોનું પાર્ટિસિપેન્ટ થશે અને કયા કયા વિષયો પર ચર્ચા કરવામાં આવશે? એટલે લગભગ 6,000 to 7,000 પીપલ આવશે અને મેઇન જે આ બિઝનેસનું જે બેઝિક મોડેલ છે એ સમજવાની। આજે ધારો કે ઓપ્શન્સનું પ્રીમિયમ છે તો આ પ્રીમિયમ કેમ છે તેની પાછળ કંઈક લોજિક હોય છે। તો એ જેમ આપણે ભણવામાં આવતું હતું કે ડેલ્ટા, ગામા, વેગા, થેટા, એ સાયન્સના આધારે એ પ્રીમિયમ નક્કી થતું હોય છે। એ પ્રીમિયમ કેમ મૂવમેન્ટ કરે છે બસ એ મેઇન સમજાવવામાં આવે છે આખી વાત। કઈ કંપનીઓ એમાં ભાગ લે છે? આમાં એમ તો બધા એક્સચેન્જ આમાં સ્પોન્સર છે એટલે NSE, BSE, MCX, એ સિવાય ઘણી બધી એલ્ગોસ કંપનીઝ છે ઇન્ડિયાની, એ બધા આમાં પાર્ટિસિપેટ એક્ઝિબિટર છે। એ સિવાય જે પણ લોકો જે ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ જેણે બનાવ્યા છે, જે લોકો ટ્રેનર્સ છે, ઇવન બેન્ક્સ પણ આમાં છે, આ બધા જ આમાં પાર્ટિસિપેટ કરે છે। તો આવનારી 15 અને 16મી માર્ચના રોજ ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ સિઝન 5નું જે આયોજન થવા જઈ રહ્યું છે જેની અંદર ટ્રેડર્સ પોતાના સોલ્યુશન્સ અહીં વન રૂફની અંદર મેળવી શકે છે।